સુરતના ડિંડોલી વિસ્તારમાં માતા પિતા માટે લાલ બત્તી સમાન કિસ્સો પ્રકાશમાં આવ્યો છે। ડિંડોલી વિસ્તારમાં રહેતી 5 વર્ષીય બાળકીએ રમતમાં માવામાં નાખવામાં આવતો ચૂનો દાંતથી ખોલી રહી હતી। દરમિયાન ચૂનો ઉડીને તેની આંખમાં પડતા તેની આંખમાં ઓપરેશન કરાવવાનો વારો આવ્યો હતો। આ સાથે જ ઇન્ફેક્શન સંપૂર્ણ રીતે દૂર નહીં થતા આગામી દિવસમાં ફરી ઓપરેશન કરવું પડશે તેવી સંભાવના ડોક્ટરે વ્યક્ત કરી છે। મળતી માહિતી પ્રમાણે મૂળ મહારાષ્ટ્રના વતની નિલેશભાઈ અશોકભાઈ પાટીલ હાલ નવાગામ ડિંડોલી વિસ્તારમાં આવેલ ઉમિયાનગરમાં માતા પિતા પત્ની અને 2 સંતાન સાથે રહે છે। નિલેશભાઈ રત્ન કલાકાર તરીકે નોકરી કરે છે। નિલેશભાઈના સંતાન પૈકી પરિવારની એકની એક 5 વર્ષની દીકરી લાવણ્યા ઘર પાસે આવેલ આંગણવાડીમાં અભ્યાસ કરે છે। નિલેશભાઈએ જણાવ્યું હતું કે 15 દિવસ અગાઉ ઘરમાં ફ્રીજ પાસે લાવણ્યાના દાદા અશોકભાઈએ માવામાં નાખવાનો ચૂનો મૂક્યો હતો। લાવણ્યા ઘરમાં રમી રહી હતી તે દરમિયાન રમતમાં તે ચૂનો લઈને મોઢામાં લઈને ખોલવાનો પ્રયત્ન કર્યો હતો। અચાનક જ તે ચૂનો ખુલીને તેની જમણી આંખમાં ઉડીને પડ્યો હતો, જેથી લાવણ્યા જોરથી રડવા લાગી હતી। લાવણ્યાના રડવાનો અવાજ સાંભળીને પરિવારજનો દોડી આવ્યા હતા અને સારવાર માટે ખાનગી હોસ્પિટલ લઈને ગયા હતા અને ત્યાંથી આંખોમાં નાખવા ટીપા સહિતની દવા લઈને આવ્યા હતા। ત્યારબાદ શનિવારે સવારે અચાનક જ લાવણ્યાને આંખમાં દુખાવો થતાં પરિવારજનો તેને અન્ય ખાનગી હોસ્પિટલમાં લઈને ગયા હતા, જ્યાં તેને આંખમાં ઓપરેશન કરાવવાનું કહ્યું હતું। ખાનગી હોસ્પિટલમાં આંખના ઓપરેશનના ખર્ચા વધુ હોય, જેથી પરિવારજનો તેને નવી સિવિલ હોસ્પિટલ ખાતે લઈ આવ્યા હતા, જ્યાં શનિવારે બપોરે તેની આંખનું ઓપરેશન કરવામાં આવ્યું હતું। આગામી દિવસમાં ફરી એકવાર ઓપરેશન કરવું પડશે તેમ ડોક્ટરે સંભાવના વ્યક્ત કરી હતી। હાલ તો આ પરિવારજનો બાળકોને ચૂનાથી દૂર રાખવાની અપીલ કરી રહ્યું છે। મારું નામ નિલેશ અશોક પગારે, લાવણ્ય નિલેશ પાટીલ। એ પેલા ફેમિલી ડોક્ટર છે, એ આંખમાં ચૂનો નાખી લીધો। ઘરે ચૂનો હતો, પત્તામાં એવું થાય ચૂનો હતો તો આંખમાં નાખ્યો, પછી ફેમિલી ડોક્ટરને બતાવ્યું તો એ દવા લખી આપી તો સુજાવ ઉતરો, પછી 4-5 દિવસ પાછું ગયો તો એ કે આંખવાળાને બતાવવું પડશે। આંખવાળા પાસે લઈ ગયો તો એ કે અઠવાડિયું 10 દિવસમાં સારું થઈ જાય એમ। પછી એની પાસે લઈ ગયો, પછી એ આંખ ખોલે પણ બળે એટલે પાછી બંધ કરી રાખી। પછી ડૉક્ટરે કીધું કે પુતલીવાળાને બતાવવો પડશે, આંખવાળા ટોપીવાળા ડૉક્ટરનું નામ છે પ્રતિક ટોપીવાળા, એમની પાસે લઈ ગઈ કાલે। તો એમની પાસે જાંચ કરાવી તો એ કહેતા હતા કે ખર્ચો કે આખું આંખમાં ઇન્ફેક્શન વધારે થઈ ગયું છે, આંખ પહેલાં સાફ કરવી પડશે, ચૂનો બધો કાઢીને પછી આપણને આગળ ખબર પડશે આંખમાં શું છે નહીં છે। ખર્ચો વધારે કીધો તો પછી સિવિલમાં આવ્યો।